હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે એક અલગ જ લેવલનો વિડીયો લઈને આવ્યા છીએ, વડાપાવનો વિડીયો લઈને આવ્યા છીએ અને સાથે આપણે કુંભળિયા મરચાં પણ વિડીયોની અંદર આવ્યા છે. તો રેસિપી શીખવાનું ભૂલતા નહીં અને રેસિપી જોવાનું પણ ભૂલતા નહીં. છેલ્લે સુધી જોયા રાખજો અમારો વિડીયો. હેલો ગાઈસ, તો આજે આપણે બનાવશું વડાપાઉં. આજે રોહિતને વડાપાઉં ખાવાનું મન થયું તો કે મમ્મી મને તું વડા બનાવી દે, હું પાઉં લઈ આવું. તો ચાલો આજે આપણે વડાપાઉંની રેસિપી શીખી લઈએ. સૌ પ્રથમ બટેટા લઈ લેવાના છે, સ્વચ્છ પાણીથી ધોઈ અને સાફ કરી લેવાના છે. ત્યારબાદ કુકરમાં પાણી મૂકી અને એને બાફવા મૂકવાના છે. આ રીતે 2 ફાડા હું કરી લઈશ અને એને કુકરમાં નાખી અને આપણે બાફવા મૂકી દેશું. કુકરમાં પાણી નાખીને બાફવા મૂકી અને એમાં મીઠું નાખવાનું છે અને ઢાંકણ બંધ કરીને બફવા માટે 3 થી 4 વિસલ આપણે કરી લેશું. આ બટેટા થોડા નવા હોય એટલે આપણે 1 સીટી વધારે જ કરવી પડે. આ તમે જોઈ શકો છો બટેટા બફાઈ ગયા છે. ત્યારબાદ આપણે બટેટાની છાલ ઉતારી લેવાની છે. આ રીતે બધા બટેટાની હું છાલ ઉતારી લઈશ. ત્યારબાદ આપણે હવે એમાં મસાલો કરશું. બધા બટેટાનો મસાલો કરી લેવાનો છે. આપણે હવે શું કરવાનું છે, બટેટા જે લઈ લીધા છે તેની અંદર આપણે થોડુંક એવું નાખી દીધું છે મીઠું, સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલી ચટણી. તીખું ખાતા હોય તો તમે તીખું વધારે કરી શકો છો. ત્યારબાદ ધાણા જીરું 1 ચમચી, અડધી ચમચી ગરમ મસાલો. ત્યારબાદ અમે આખા ધાણા નાખ્યા છે, થોડી વરિયાળી નાખી છે. તમે તમારા ટેસ્ટ મુજબ તમને ભાવતી હોય તો વરિયાળી વધુ નાખી શકો છો. ત્યારબાદ 1 ચમચી ખાંડ ઉમેરી છે, ધાણા ભાજી ઉમેરી છે અને થોડો એવો લીંબુનો રસ, અડધીથી પોણું લીંબુ આપણે એમાં એડ કર્યું છે. તમે જે રીતે ખટાશ ગળાશ ખાતા હોય એ રીતે તમે આમાં નાખી શકો છો. જો બટેટાની ક્વોન્ટિટી વધુ હોય તો તમે વધુ લીંબુ પણ નાખી શકો છો અને ગળ્યું ખાતા હોય તો ખાંડ પણ સેજ વધારે નાખી શકો છો. ઘણા લોકો ખાટું ખાતા હોય છે તો ગળ્યો કરતા નથી મસાલો, પણ અમારે તો દરેક વસ્તુમાં ખટાશ અને ગળાશ મિક્સ પ્રમાણમાં ભાવે છે. તો આ રીતે અમે તીખો સરસ મસાલો કરી લીધો છે. ત્યારબાદ આપણે એના ગોળ ગોળ વડા વાળી લેશું. સામાન્ય રીતે જે વડા હોય એના કરતાં થોડા વડા આપણે મોટા કરવાના છે. આ રીતે જો આ માપનું મેં વડો કરી લીધું છે. બધા વડા હું રેડી કરી લઈશ અને બધા વડા રેડી થઈ જાય ત્યાં સુધીમાં તમે પણ રેડી થઈ જાઓ વિડીયોને લાઇક કરવા માટે, કારણ કે વિડીયો તો 100% સારો જ બનવાનો છે. વિડીયો પણ સારો હશે તો લાઇક કરવાનું તમને પણ મન થશે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને યાર વિડીયો છે ને આ મિત્રોની અંદર શેર કરી દેજો એટલે એને વડાપાઉં ઘરે બનાવતા આવડી જાય. આ પરફેક્ટ લારી જેવા જ અમારા વડાપાઉં બન્યા હતા. તમે જોઈ શકો છો આ રીતે મેં વડા બધા રેડી કરી લીધા છે. અને ત્યારબાદ આપણે એ જ બાઉલમાં હવે ચણાના લોટની પ્રોસેસ કરશું. આ રીતે ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં ચમચી 1 મીઠું ઉમેર્યું છે, થોડા એવા સોડા ઉમેર્યા છે અને આપણે બધું મિક્સ કરતું જવાનું છે પાણી નાખીને. જે રીતે ભજીયાનું બેટર હોય એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે વડાનું. આ રીતે બધું મિક્સ કરતી જઈશું. થોડું થોડું પાણી ઉમેરવાનું છે, એક ધારું પાણી ઉમેરવાનું નથી, નકર તમારે લોટમાં ગાંગડી પડી જશે. આ ગાંગડી લમ્સ રહેવા ન જોઈએ. એ રીતે સરસ રીતે આપણે સ્મૂથ એને પેસ્ટ કરી લેવાની છે. આ જોઈ શકો છો તમે પેસ્ટ મેં આવી મુલાયમ બનાવી છે. આ રીતની હોય છે પેસ્ટ વડામાં. ત્યારબાદ આપણે તેલ મૂકી દઈશું ગેસ પર. કડાઈમાં વડું ડૂબે એટલું તેલ હોવું જરૂરી છે, તો આપણું વડું એકદમ સરસ થશે. આ રીતે આપણે બેટરમાં વડા નાખતા જશું અને આપણે એક એક વડું તળતા જશું. આ રીતે 4 થી 5 વડા સમાય એટલું બેટર આપણે રાખી અને સરસ રીતે એને ડીપ કરતું જવાનું છે. અને 3 આંગળીની મદદથી આપણે સરસ ગોળ ગોળ વડું એમાં તળવાનું છે. આ રીતે ઝડપથી વડું લઈ અને સરસ મૂકી દેવાનું છે, જેથી કરીને આપણી કરકરી ન પડે, તેલમાં કુરમુરિયા ન પડે. એ રીતે સરસ રીતે આપણે વડાને મૂકતું જવાનું છે. આ રીતે ડીપ કરતા જવાનું છે તેલમાં. સરસ એવા ભજીયા બનાવી છે આપણા. મારા ખ્યાલથી મમ્મી આપણે ભજીયાનો વિડીયો લઈ આવવો જોઈએ, જેની અંદર છે ને ઘણી બધી વેરાયટીના ભજીયા હોય. તો તને શું લાગે છે કે આપણે લઈ આવવો જોઈએ? હા, આપણે ભજીયાનો વિડીયો કરશું આપણા ફ્રેન્ડ્સ માટે. આ
આ રીતે આપણા વડા આ રીતના કલરફુલ થતા જાય ત્યારે કાઢી લેવાના છે. વડાને તમારે અંદરથી અને બહારથી બંને સાઈડથી છે ને પાકી જાય ને ત્યારબાદ જ તમારે બહાર કાઢવાના છે. અમુક વખતે એવું થશે કે તમે મીડિયમ ફ્લેમની જગ્યાએ હાઈ ફ્લેમ કરી નાખશો તો બહારથી વડા છે ને તમારે કોફી જેવા બ્રાઉન થઈ જાય, પરંતુ અંદરથી જ એનો મસાલો ઠંડો રહી જશે. એના કરતાં છે ને તમારે સાવ મીડિયમ ફ્લેમ ઉપર આ વડાને તળી નાખવાના છે. તો આપણા વડા પણ તળાઈ ગયા છે. તો હવે આપણે બનાવશું કુંભણિયા ભજીયા. આ કુંભણિયા ભજીયા બનાવવા માટે હું તમને શીખવીશ. આ મરચાંને સૌપ્રથમ આપણે કટ કરી લીધા છે લાંબા લાંબા ચીરિયામાં. જો આ લીલા મરચાં પણ કરી શકાય ને લાલ મરચાં પણ કરી શકાય. લાલ મરચાં હોય તો એ કુંભણિયા બહુ સરસ લાગે છે. તેમાં આપણે સૌપ્રથમ લોટ વેરશું, ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, અજમા, થોડી એવી ખાંડ અને લીંબુનો રસ આ બધું મિક્સ કરી અને સરસ થોડું એવું પાણી નાખતા જશું અને સરસ આપણે એને કોટ જ કરવાના છે મરચાંને લોટથી, અને થોડા એવા છૂટો થાય એવી રીતે આપણે તેલમાં તળતું જવાનું છે. લાલ પણ કુંભણિયા સરસ લાગે છે. આ મેં આજે લીલા કુંભણિયા કર્યા છે. આ તમે જોઈ શકો છો આ રીતે ભજીયાને તેલમાં પાડી દેવાના છે. આ લોટ ઉપર ચોટી જશે. ખટાશ ગળાશ અને અજમાના ટેસ્ટથી બહુ જ સરસ લાગે છે આ કુંભણિયા. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ સરસ તળાઈ છે આપણા ક્રિસ્પી એવા. આ વડાપાઉં હોય અને એના ભેગી જો મરચી અથવા તો કુંભણિયા ભજીયા ન હોય ને તો યાર મજા જ ન આવે. કુંભણિયા ભજીયા હોય ને અમારા જૂનાગઢની અંદર તો પ્રોસેસ છે કે ભાઈ વડાપાઉં ભેગું કુંભણિયા ભજીયા દેવા, પણ અમુક જગ્યાએ એવું હોય છે કે ભાઈ ઓલી સુરતી લાલ કે લીલી મરચી દેવામાં આવે છે, પરંતુ અમને તો વડાપાઉંની અંદર અહીં કુંભણિયા ભજીયા મળે છે એટલે અમને તો આ પ્રોસેસ આવડતી હતી એટલે અમે કુંભણિયા ભજીયાનો વિડીયો પણ લઈને આવ્યા છીએ. તો કુંભણિયા ભજીયા આપણા તૈયાર છે, વડા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે શું કરવાનું છે? વડાપાઉં બનાવવાના છે. તો સૌથી પહેલાં શું લઈ લીધું છે? પાઉં લઈ લીધા છે. મેં 6 જેટલા પાઉં લીધા છે. 2 બટરની સ્લાઇસ લઈ લીધી છે. ત્યારબાદ થોડીક એવી કોરી ચટણી, ધાણા ભાજી અને લીલી ચટણી. લીલી ચટણી અને લાલ ચટણી આ વિડીયોની અંદર આવશે, પરંતુ વિડીયોની અંદર રેસિપી શીખવાડવામાં આવશે નહીં. એ આના પછીનો વિડીયો આવશે અથવા તો આના 2-3 વિડીયો પછી અમે તમને એ શીખવાડવાના છીએ કે લીલી અથવા લાલ ચટણી કઈ રીતના બને છે. એ અમને પરફેક્ટ રીતના તમને આખો વિડીયો લઈને આવશું. સૌથી પહેલાં શું કર્યું છે? પાઉંને આપણે વચ્ચેથી કટકા કરી લીધા છે અને ત્યારબાદ લોઢીની અંદર થોડુંક એવું તેલ મૂકી દીધું છે જેથી કરીને બટર બરી ન જાય. હા, તમને એમ થશે બટર એ થોડી ના બરે, પરંતુ તેલ નાખીને બટર કરશો ને તો વધારે ટેસ્ટ સારો આવશે. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું છે? થોડુંક એવું તેલ અને ત્યારબાદ આપણે થોડુંક એવું બટર નાખી દીધું છે. બટર પીગળે એટલે આપણે જે કટ કરેલા પાઉં છે તે લઈ લેવાના છે. થોડી એવી ટેસ્ટિંગ માટે ચટણી એમાં ઉમેરવાની છે, થોડી ધાણા ભાજી ઉમેરવાની છે. ત્યારબાદ પાઉં લઈ લેવાના છે અને બંને તરફ થોડા શેકવાના છે. આ રીતે શેકતું જવાનું છે. થોડું એવું લાલ બ્રાઉન જેવું થાય પાઉં એટલે એમાં વડું આપણે વચ્ચે મૂકી દઈશું. પરંતુ મમ્મી, વડું મૂકશું એની પહેલાં આપણે ઈચ્છા છે કે લીલી ચટણી પણ ઉમેરવી છે, એટલે આપણે લીલી ચટણીનો ઉપયોગ કરેલો છે. લીલી ચટણી આપણે એક સાઈડ આપણે ચોપડી લેવાની છે. ગમે એક સાઈડ પાઉંનું એક સાઈડ હોય ત્યાં લીલી ચટણી આપણે ચોપડી દેવાની. ત્યારબાદ તેની અંદર મૂકી દેવાનું છે આપણે એક વડું અને આપણે હેને પાઉંને પેક કરી દેવાનું છે. જો તમારે બીજી સાઈડ ન શેકવું હોય તો ચાલે, કાંઈ વાંધો નહીં, પરંતુ અમારે અહીંયા તો બંને સાઈડ શેકે છે અને અમે બંને સાઈડ શેકશું પણ. અને અમુક જગ્યાએ તો એવું હોય છે કે વડાપાઉંની અંદર કે પાઉં સાદું હોય છે, શેકતા નથી, અંદર ખાલી વડું નાખી દે છે ને થોડીક એવી ચટણી ઉમેરી દે છે અને ભેગા મરચાં આપી દે, એ વડાપાઉં. પરંતુ અમારે અહીંયા પ્રોસેસ આવી છે ને અમે આવી રીતના ખાઈએ છીએ કે જેની અંદર બટરની અંદર અમે શેકીએ છીએ બે સાઈડ. તો તૈયાર છે આપણા વડાપાઉં અને કુંભણિયા ભજીયા. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરશો અને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો લીલી અને લાલ ચટણી પણ તૈયાર છે અને વડાપાઉં પણ તૈયાર છે. તો હાલો આવી જાઓ ઘરે જમવા માટે વડાપાઉં, અને મિત્રોની અંદર આ શેર કરી દો જેને પણ બહાર ખાવા જવાની લાલચ થતી હોય કે લઈને બહાર જઈને વડાપાઉં ખાઈ લો, એના કરતાં ઘરે બનાવી લો. ઘરે સસ્તા પડશે, પ્લસ બહાર જેવો ટેસ્ટ આવશે અને અલગ નવું કરશો તો તમારું માઇન્ડ પણ એક્ટિવ રહેશે અને તમને પણ જીવન જીવવાની મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. કુંભણિયા ભજીયા પણ આપણા તૈયાર છે. બાય બાય.